Welcome friends. Today we learn our unit number 6. I love you, teacher. I love you, teacher. એક શિક્ષકને ખૂબ જ ચાહે છે. એના કારણો શું છે જોઈએ આપણે. અહીંયા એક છોકરીની વાત છે. હેલન કેલર. હેલન કેલર born in 1880. 1880 માં જન્મેલી છોકરી. એની ખૂબ જ નાની ઉંમરે very young age at very young age she became deaf and blind. આદરી અને બહેરી થઈ હતી ખૂબ જ નાની ઉંમરે. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ નથી સાંભળી શકતો કે નથી જોઈ શકતો તો એ બોલી પણ શકતો નથી. કારણ કે કોઈની વાત જ સંભળાતી નથી તો જવાબ કેવી રીતે આપે. આ યુનિટના અંદર એક ટીચરની વાત કરવામાં આવી છે, મિસ સુલિવાન. મિસ સુલિવાન એટલે એન સુલિવાન એનું નામ છે. મિસ એન સુલિવાન એક કેટલી સખત પ્રયત્નો અને મહેનતથી એક છોકરીને કોલેજ પાર કરાવે છે. એ 7 વર્ષની હતી જ્યારે એટ ધી એજ ઓફ 7 years 7 years 7 વર્ષની ઉંમરે શું થયું? મિસ સુલિવાન એમને ટીચર મળે. એમણે સ્ટાર્ટ કરીને શીખવાડવાનું. મિસ સુલિવાન એના ઘરે આવતા અને એની જે જુદી જુદી પદ્ધતિઓ હતી, ટેકનિક્સ, એનાથી એને બધું શીખવાડતા હતા. વસ્તુઓ રમવા આપતા, રમકડા એને ટચ કરતા, હથેળીની અંદર આંગળીથી લખતા. અને હેલનને અનુભવ કરાયો કે શબ્દોની સાથે આ દુનિયા જોડાયેલી છે અને એને શબ્દો વડે આ દુનિયાને જોડે છે. સી કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ વિથ વર્ડ્સ એવું કહે છે. મિસ સુલિવાન એના જીવનમાં આવ્યા ત્યારે 7 વર્ષની એની ઉંમર હતી અને એને ભણાવવાનું શરૂ કર્યું. પ્રથમ ચેપ્ટર એમને પૂરું કર્યું એટલે કે મીન્સ ફર્સ્ટ સ્ટેપ એને શીખવાડતા ગયા બહુ સરસ રીતે. ધેન એને બોલતા પણ શીખવાડ્યું. સાંભળતી નહોતી. સી કાન્ટ હિયર સો હી કાન્ટ સ્પીક. અને એને અદ્ભુત અનુભવ થાય છે કે અરે હું બોલી શકું છું. when his order obey by its dog, obey by his dog, and when he called her sister and she came to her, it was amazing thing for Helen Keller. Helen Keller એક શીખવાવાળી વ્યક્તિ હતી. મિત્રો, અહીંયા આપણને આ યુનિટના અંદર એ પણ શીખવાડે છે કે જો તમારી ધગસ હોય, વિદ્યાર્થીની ધગસ જરૂર છે. તમે આ પાઠ બરાબર ધ્યાનથી વાંચજો, એનું ભાષાંતર સમજજો. એક શીખનાર છે, એક લર્નર છે, બેસ્ટ લર્નર કહી શકીએ ને. એક આંધળી બહેરી છોકરી કેટલું સરસ રીતે મહેનત કરીને શીખે છે, કેટલા બધા પ્રયત્નો કરે છે. જ્યારે તે કોલેજમાં દાખલ થાય છે ત્યારે 20 વર્ષની ઉંમર હોય છે એની. ત્યારે એ કેટલી જબરજસ્ત રીતે ભણવાનો અભ્યાસમાં ધ્યાન આપીને અભ્યાસ કરે છે. મિત્રો, એની ટીચર એના હાથમાં સ્પેલિંગો લખે છે, પ્રોફેસરો બોલે છે, એના હાથમાં લખે જાય છે કે આ ભણ્યા, અને એ બધું લખેલું યાદ રાખે છે અને સાંજે રાત્રે ઘરે એ એની નોટબુકમાં જેને એને યાદ રહ્યું હોય ને બધું ઉતારે છે, હું આટલું ભણી. ત્યારે મિત્રો, આપણને ઈશ્વરે બધું જ આપ્યું છે, બધી ફૂલ ફેસિલિટી આપી છે.
છતાંય આપણે સારો અભ્યાસ નથી કરી શકતા. મિત્રો એક વાત ધ્યાન લગાવીને બેસો તો ખરા કે ના મારે આજે આટલું તૈયાર કરવું જ છે, ગમે તે થઈ જાય ત્યાં સુધી હું ઊભો નહીં થાવ. તમે એકવાર પ્રયત્ન કરો એક વસ્તુને યાદ કરવાનો અને પછી જુઓ તમે કેવી મજા આવે ભણવાની. ફોર એક્ઝામ્પલ કે યુનિટ 6 તો એના પહેલાં 10 સ્પેલિંગો લો, 10 સ્પેલિંગો લખો વાંચો અને છેવટે એના ઉચ્ચાર લખી રાખો. હવે બધા મને આવડી ગયા કે નહીં, એક સતત પ્રયત્ન હોવો જોઈએ મિત્રો. આપણા આત્માને ગજબની શાંતિ મળશે. મિસ સુલીવાન એને ભણાવતા ત્યારે એને રમત વધારે લાગતી કામ કરતા, કારણ કે એ પૂરી ગંભીરતાથી સિરિયસલી સ્ટડી સિરિયસલી. સો તેથી એના ટીચરને પણ એને ભણાવવાની મજા આવતી. મિત્રો આ પાઠની અંદર જે શિક્ષકને આઈ લવ યુ કહે છે, કેમ કહે છે? એ છેલ્લે એના મિસ એન સુલીવનની જે આઈસ સાઇટ છે એ નબળી પડે છે, એને આંખોની તકલીફ થાય છે, પણ એને ભણાવવાનું શરૂ રાખે છે. એની આંખોની દરકાર રાખતી નથી, એમને એમ કન્ટિન્યુ રાખે છે ભણાવવાનું અને છેવટે એની આઈસ સાઇટ ખલાસ થઈ જાય છે. એટલે કે એની મેડમ મિસ એન સુલીવન એ બ્લાઇન્ડ બની જાય છે, આંધળી બની જાય છે એને ભણાવવા પાછળ. પણ એલન કહે છે કે જો મારા મિસ એન સુલીવન ના હોત તો આ દુનિયાને આજે હું જાણી શકી ના હોત કે માણી શકી ના હોત. મિત્રો હેલન કેલરના બીજા કેટલા બધા ભાગ છે અને વાર્તાઓના, એની ચોપડી આખી લખાયેલી છે, બરાબર. મેકીએ લખેલી છે, જ્હોન મેકી નામના વ્યક્તિએ એને એડિટિંગ કરી છે, બરાબર. તમે એના બીજા ભાગ વાંચો કે હેલન કેલર કેટલી મહાન વ્યક્તિ બની ગઈ, કેવી રીતે બની ગઈ, એક જાણવા જેવી વસ્તુ છે. એમાંથી કંઈક શીખવા જેવું છે કે આપણે પણ કંઈક કરી શકીએ છીએ આ 4 દિવારીમાંથી બહાર નીકળીને. મિત્રો એના માટે પ્રયત્ન જરૂરી છે. તો મિત્રો હવે આપણે પાઠનો અભ્યાસ કરીશું. તો આપણે પાઠ જોઈશું અને એનું ભાષાંતર જોઈશું. મિત્રો અંગ્રેજી સાંભળવાથી અને ગુજરાતી સાંભળવાથી આપણા મગજના જે વાઇબ્રેશન છે એને યાદ રાખવાનો પૂરો પ્રયત્ન કરે છે. તો આપણે પ્રયત્ન કરીશું. ઓકે, તો મિત્રો હવે આપણે આઈ લવ યુ ટીચર યુનિટ શરૂ કરીએ છીએ. અહીંયા કૌંસની અંદર આપણને ટૂંકમાં સમજાવ્યું છે. હેલન કેલર became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. એટલે કે અહીંયા શું કહે છે? હેલન કેલર ખૂબ નાની ઉંમરના હતા ત્યારે બહેરા અને અંધ થઈ ગયેલા હતા અને બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં, બોલતા ન શીખ્યા. એટલે એમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. હવે આપણે નેચરલી છે કે ભાઈ તમને અવાજ સંભળાય તો તમે સામો જવાબ આપવાના છો, બરાબર ને? Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is an account of the turning point in her life in her own words. હવે અહીંયા એકવાર હેલનના માતા પિતાને બહેરા અને અંધ માટેના શિક્ષક જે મિસ સુલીવાન હતા એ મળી ગયા એમને, અને આ મિસ સુલીવાને આખું હેલનનું જીવન બદલી નાખ્યું. તેમના જીવનનો જે ટર્નિંગ પોઈન્ટ હતો, સંક્રાંતિકાળ જેને આપણે કહી શકીએ, એ આખો હેલનના શબ્દોમાં અહીંયા આપેલો છે. તો આપણે હવે જોઈએ કે હેલનનું જીવન આખું કેવી રીતે બદલી નાખ્યું. એક ટીચર, અને છેવટે કહે છે કે ટીચરને હું મારાથી અલગ વિચારી પણ શકતી નથી. I still remember that morning of the year 1887. I was just 7 years of the age. Then my teacher Anne Sullivan came to our house that day. Next day, she led me into her room and gave me a doll. શું કહે છે? હજુ મને બરાબર યાદ છે 1887ના વર્ષની એ સવાર. એ વખતે હું ફક્ત 7 જ વર્ષની હતી. તો ઇન વોટ યર did she born? In 1880. શું કહે છે? એ દિવસે મારા શિક્ષિકા એન સુલીવાન અમારા ઘરે આવેલા અને બીજે દિવસે
તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. જો શિક્ષકની શીખવાડવાની પદ્ધતિઓ. મિત્રો, આપણને વાંચવામાં રસ નથી પડતો, કંટાળો આવે છે, બોરિંગ લાગે છે બધું. ફાઇન્ડ આઉટ સમ એક્સ્ટ્રા સ્કિલ. કંઈક સારું તમે શોધો, તમારી આવડત શોધો કે મને આમાં રસ પડે હું શું કરી શકું. આપણે કંઈ ગામની ખબર નથી રાખવાની, અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. શું કહે છે? સરસ વાત કરે છે કે ઢીંગલી મને રમવા આપી, હું થોડીક વાર ઢીંગલીથી રમી. એના પછી મિસ સુલીવાને મારી હથેળીમાં આંગળીઓની મૂવમેન્ટ એટલે કે ફેરવી. એક રોમાંચક અનુભવ હતો મારો. મને આ રમતમાં રસ પડ્યો અને હું એમની ફેરવેલી આંગળીઓની હું નકલ કરવા લાગી, કેવી રીતે ફેરવતા તેવી રીતે. બરાબર. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling DOLL. અને જ્યારે બરાબર હું એવી રીતે એમની રીતે આંગળીઓ ફેરવવામાં સફળ થઈ ત્યારે હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ. મને ખ્યાલ નહોતો એ વખતે કે હું DOLLનો સ્પેલિંગ બનાવી રહી હતી. જો અહીંયા તમે પણ યાદ કરો, તમારા ટીચરો તમને ક્લાસરૂમમાં કેવી રીતે શીખવાડતા હતા, કેવી રીતે ભણાવતા હતા, થોડું યાદ કરો અને એને અનુસરવાનો પ્રયત્ન કરો. Some days later, we were walking in our garden. Suddenly my teacher put my hand under the water tap. શું કહે છે? થોડા દિવસો પછી અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. શું કહે છે કે મારા એક હાથ ઉપરથી ઠંડા પાણીની ધાર પડી રહી હતી ત્યારે બીજી હથેળીમાં તેમણે WATERનો સ્પેલિંગ લખ્યો. We played this game every day, touching different objects. અમે આ રમત દરરોજ અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરીને રમતા હતા. It awakened my soul. એનાથી મારો આત્મા જાગી ઉઠ્યો. I came to know that everything had a name. મેં જાણી લીધું કે દરેક વસ્તુને નામ હતું. હેડ વાપર્યું છે. દરેક વસ્તુને નામ હતું એની મને ખબર પડી. શું કહે છે આગળ? Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. Aha! I was connected with the world through all the words. શું કહે છે? મને દરેક વસ્તુનું નામ જેવી ખબર પડી. હવે દરેક નામ એક નવા જ વિચારને જન્મ આપતું. નવો વિચાર કે આવું નામ કેમ પડ્યું હશે. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ મને જીવંત લાગતી. અરે બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે જોડાઈ રહી હતી. શું કહે છે? શબ્દોથી હું દુનિયા સાથે જોડાઈ હતી. દેખી શકતી નહોતી, સાંભળી શકતી નહોતી, બોલી શકતી પણ નહોતી. Miss Sullivan used to take me to long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. શું કહે છે? રોજ સવારે એવરી મોર્નિંગ મને દૂર સુધી મારા ટીચર મિસ સુલીવાન મને ફરવા લઈ જતા અને પૂછવા માટે મારી પાસે એમને પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. હું તેમની હથેળીમાં કંઈક લખતી અને બદલામાં તેઓ શું કરતા કે જેવી રીતે લોકો છે ને બાળકના કાનમાં કંઈક કહે અને વાતો કરતા હોય ને કાનમાં, એવી રીતે મારી હથેળીમાં લખતા હતા. મારી ક્યુરિયોસિટી, મારી જિજ્ઞાસાને મારા ટીચરે બિલકુલ સંતોષી હતી અને હવે મારી આસપાસની દરેક વસ્તુ એ મને જીવન, પ્રેમ અને આનંદ, લાઈફ, લવ એન્ડ જોયથી ભરેલી હતી. એમને એવી લાગી રહી હતી. The second stage of learning was more difficult. It was also based on the sense of touch.
Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. સરસ વાત કરે છે. જો શિક્ષણનો બીજો તબક્કો એમનો વધારે અઘરો હતો. એ પણ સ્પર્શેન્દ્રિય દ્વારા આધારિત હતો. સ્પર્શવાનું, એમ અડવાનું. મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. શું કહે છે? આઈ લર્ન, હું શીખી ગઈ. હું આ હોઠોના હલનચલન અને ગળાના કંપનથી હું બોલતા શીખી. When I uttered my first word, it gave me boundless delight. જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો ત્યારે બોલી ત્યારે મને અપાર એવો આનંદ થયેલો. It gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her. And my dog obeyed my commands. I was able to speak. It was a miracle. શું કહે છે? સરસ વાત કરે છે. હવે હું મારા રમકડા, કાંકરા, બગીચાના વૃક્ષો અને પંખીઓ સાથે વાતો કરવા લાગી. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય આનંદ થયા. ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. હું બોલી શકતી હતી. એ એક ચમત્કાર હતો. મિરેકલ એટલે ચમત્કાર. When I studied seriously, it seemed more like play than work. જો સરસ વાત કરે છે કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, ગંભીરપણે, ત્યારે મને કામ કરતાં રમત જેવું વધારે લાગતું. મિત્રો, તમે ક્યારે ગંભીર બને અભ્યાસ ઉપર? એક રમત લાગશે તમને. એના અંદર ડૂબો. તમે કલાક 2 કલાક એક ટોપિક ઉપર બેસો, વિચારો, એને વારંવાર વાંચો, લખો, પછી જુઓ કે આ તો એક ઘણું સરળ છે. આપણે ક્યાં ડુંગરો ચડવા જવું અત્યારે? એના કરતાં બી ઘણું સરળ છે. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught objects like science by making it so interesting that I remembered everything. શું કહે છે? જ્યારે જ્યારે મને આનંદ થાય કે રસ પડે ને ત્યારે મિસ સુલિવાન જાણે કે એક નાનકડી છોકરી હોય તેમ એના વિશે મને સમજાવતા. તેઓ વિજ્ઞાન જેવા વિષયોને એટલા રસમય બનાવીને શીખવાડતા કે મને શીખવાડેલું બધું જ યાદ રહેતું. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. હવે જો ત્રીજું સ્ટેજ આવે છે મિત્રો. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ. શું કહે છે? છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. વિચારો મિત્રો, ત્રીજું સ્ટેપ આવ્યું. પહેલાં તો મેં રેઝડ એટલે કે ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડાક સમય બાદ હું બ્રેલ લિપિ વાંચતા શીખી. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. શું કહે છે? બ્રેઇલ લિપિથી વાંચતા શીખી. ત્યારબાદ હું સાદા તેમજ બ્રેઇલ ટાઈપરાઇટર વડે લખતા પણ શીખી. સાદું ટાઈપરાઇટર પણ શીખતી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર પ્રગતિ ચાલી રહી હતી. મારી કરી રહી હતી હું પ્રગતિ. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને પૂરી પાડવામાં આવી હતી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. મિત્રો, તમને પણ તમામ ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે. પછી વિચારજો કે વાંક કોનો કાઢવાનો? પોતાનો જ વાંક નીકળે મિત્રો, બીજા કોઈનો ન નીકળે. I developed a great confidence and I even visited the president Cleveland at the White House. જો આ ક્લીવલેન્ડ એક પ્રેસિડેન્ટ છે વ્હાઇટ હાઉસમાં. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી. આગળ કહે છે, ઇન 1890 at the age of about 10 I moved to the Perkins institutions. Here my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. સરસ વાત કરે છે. 1890માં લગભગ 10 વર્ષની થઈ ને, 80માં જન્મ થયો, 87માં એને શીખવાડવા આવ્યા. 10 વર્ષની ઉંમરે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો એણે
અને અહીં મારા શિક્ષિકા એન સુલીવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. અહીંયા શું કહે છે આગળ? I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. શું કહે છે? અહીંયા મારા શિક્ષક એન સુલીવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. બીજા અંધ બાળકો સાથે હું અહીંયા મૈત્રી કરી શકી, મિત્રતા કરી શકી. એટલે કે મારી એકલતા દૂર થઈ અને મારી શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ. હું લેટિન, જર્મન અને ગણિત શીખી. મિત્રો, વિચારવા જેવી વાત છે કે જે બહેરી અને આંધળી છે છોકરી, બોલતા હવે શીખીએ. મિત્રો, આ 3 ભાષાઓ શીખી. કેવી રીતે શીખી હશે? અથાગ મહેનત કરી હશે, સતત મહેનત કરી હશે એણે. મિત્રો, આપણને ઈશ્વરે બધા જ અંગો સારા આપ્યા છે, એનો ભરપૂર ઉપયોગ કરો મિત્રો, અને જીવનમાં કંઈક સારું કરો. In 1896, I moved on the Cambridge School for Young Ladies in, કેની વાત કરે જો? એક શહેરની વાત કરે છે, મેસેચ્યુસેટ્સ. કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communications. શું કહે છે? 1896માં મેસેચ્યુસેટ્સ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં એણે પ્રવેશ લીધો. શું કહે છે કે મારા જેવી આ અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી સ્ત્રી માટે ખરેખર એક મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories shortly before my examinations. I lost my father. જો શું કહે છે અહીંયા? મેં અહીંયા કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું અને મારી પરીક્ષાના થોડા દિવસ પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું. એના પિતાનું મૃત્યુ થયું. મિત્રો, પપ્પા મમ્મી જે બી જોબ કરે છે, નોકરી કરે છે અથવા ધંધો કરે છે, તો એ લોકો કમાય છે ને ત્યારે આપણે આટલું સારું જીવન જીવીએ છીએ. મિત્રો, એક જણ ન હોય ને ત્યારે એની આપણે કલ્પના કરી શકતા નથી કે આપણું જીવન ક્યાં જઈને અટકશે. આપણે તો બસ શોખ પૂરા કરો, મોજ કરો, રખડો, ગામની ખબર રાખો. આપણે તો કઈ ગલીમાં કયું કૂતરું છે, કેવા રંગનું છે, કંઈ વાંધો નહીં. જો પરીક્ષાના પહેલા જ એના પિતા મરી ગયા. Although emotionally disturbed, I did my best in the examination. શું કહે છે? માનસિક રીતે હું અસ્વસ્થ હતી છતાંય મેં પરીક્ષા માટે ખૂબ મહેનત કરી. My teacher could not accompany me to the examination hall. There a teacher spelled out the question in my hand and I typed out the answers. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. શું વાત કરે છે? મેં પરીક્ષા માટે ખૂબ મહેનત કરી, અસ્વસ્થ છતાંય માનસિક રીતે. મારા શિક્ષિકા પરીક્ષામાં મારી સાથે નહોતા આવી શકતા. ગવર્મેન્ટે ના પાડી દીધી કે ના, તમારા ટીચરને ન લઈ જઈ શકો તમે. ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્નો લખતા અને હું ઉત્તરો ટાઈપ કરતી. કેટલું હાર્ડવર્ક મિત્રો. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું પાસ થઈ ગઈ હતી અને એ જાણીને મને અનહદ આનંદ થયો હતો. I remember my first day at the Radcliffe College in 1900. I knew there were challenges in my way, but I was eager to overcome them. શું કહે છે? 1900 રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. હું જાણતી હતી, મને ખબર હતી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી, પણ તેમના પર ઓવરકમ એટલે કે વિજય મેળવવા હું આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. The lectures were spelled into my palms as rapidly as possible. I would note down whatever I remembered when I went back home. જો અહીંયા એક સરસ વાત સમજાવે છે આપણને. શું કહે છે? અધ્યાપકો એટલે કે જે પ્રોફેસરો છે કેવા લાગતા હતા? ટેલિફોન દ્વારા બોલતા, એટલે દૂર દૂર લાગતા હતા. અને બને તેટલી ઝડપથી મારી હથેળીમાં આ બધું વ્યાખ્યાનો જેને કહીએ આપણે, બોલના લેક્ચર્સ કહીએ, એ મિસ સુલીવાન મારા હાથમાં ઉતારતા હતા. અને એ પોતે કેમ આટલી સફળ થઈ મિત્રો? તો ઘરે આવીને જે કંઈ યાદ રહ્યું હોય એની હું નોંધ કરતી. તમે કોઈ દિવસ યાદ કરવાનો પ્રયત્ન કર્યો આંખો બંધ કરીને કે આજે કેટલું ભણ્યા આપણે, કે આજે દિવસમાં કયા કયા કામ કરે? ખાલી યાદ કરજો, તમારો મેમરી પાવર ખૂબ વધી જશે. અહીંયા વર્ક કેવી રીતે કરવું એ આપણને શીખવાડે છે.
તમે એલન કેલરના બીજા કિસ્સાઓ વાંચજો, બીજી વાતો વાંચજો એની ચોપડીમાંથી, બહુ જબરજસ્ત છે, મોટિવેશનવાળી. Here, I began to write about my life. I wrote the story both in Braille and on a normal typewriter. The story of my life was edited by John Mackey. The writing was published in a magazine in 1903 and I was paid for it. શું કહે છે? મેં મારા જીવન વિશે અહીંયા લખવાનું શરૂ કર્યું કોલેજમાં આવ્યા પછી. મેં મારી આત્મકથા બ્રેઇલ અને સાદા ટાઈપરાઇટર ઉપર લખી અને મારું સંપાદન એ જ્હોન મેસી દ્વારા કરવામાં આવ્યું. જ્હોન મેસી એ એનું સંપાદન કર્યું અને 1903માં આ લેખ એક સામાયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના પૈસા પણ ચૂકવવામાં આવે, એટલે કે પૈસા મને આપવામાં આવ્યા. We, the blind, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. શું કહે છે? ઇન્ડેપ્ટેડ એટલે કે ઋણી હોવું. જે માનવજાત આખી છે ને ગ્યુટેનબર્ગનું ઋણી છે ને, ગ્યુટેનબર્ગની વાર્તા વાંચો મિત્રો, તેમ અમે અંધજનો લુઈ બ્રેલના ઋણી છે, એને વાંચતા શીખવાડ્યું અંધજનોને. On 28 June 1904, I graduated from the Redcliffe College. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. શું કહે? 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ, એટલે કે બીએની પ્રથમ પદવી પ્રાપ્ત કરનારું બધિર એટલે કે અંધ અને બહેરી વ્યક્તિ હતી. શું કહે છે? હું પહેલી એવી વ્યક્તિ હતી. I began to feel that I must educate people on ways to help the blind. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. સરસ વાત કરે છે કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ એવું મને લાગ્યું. મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજન જે હતા એમની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, આપણે જોઈએ છે કેટલાય આંધળા ગમે તેમ રખડતા હોય ફરતા હોય, પણ હવે થોડીક સ્થિતિ કંટ્રોલમાં છે, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. મારે મારા પોતાના આગળ શું કહે છે? ધેર ઇનન્ટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, તેઓની જે જન્મજાત ક્ષમતાઓ હતી અને પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. શું કહે છે કે મારે મારા પોતાના જીવન વિતાવવા માટે ફાળો નહોતો ભેગો કરવાનો ભંડોળ, પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે મેં ભંડોળ ઊભું કરવાનું હતું મારે. બરાબર. અને શું કહે છે આગળ? I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. શું કહે છે કે મારા શિક્ષિકા એન પાસેથી જે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું હતું તે મારે બીજાને આપવું જ જોઈએ એવું મને દ્રઢપણે લાગતું હતું. Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. શું કહે છે? પછી મારા જીવનમાં એક કાળું વાદળું આવી ગયું. મને ખૂબ ચિંતા હતી એના વિશે થઈ રહી હતી. મારા શિક્ષિકાની જે એન સુલીવર હતા એની આંખો નબળી પડી રહી હતી દિવસે દિવસે. As eyesight was worsening day by day, as a result she could not see clearly. અને એને પરિણામે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નહોતા. She was brave enough to fight against her problem. તેઓ તેમના આ સમસ્યા સામે લડવા માટે હિંમતવાળા હતા અને ઝઝૂમતા હતા. But I was sorry because she did not hit to her problem of her eyes. પરંતુ શું કહે છે આગળ? એને ઝઝૂમતા હતા એની અને આંખોની બીમારી સામે. Instead, she continued to help me. Sorry, but I was sorry because she did not hit to her problems of her eyes. Instead, she continued to help me. શું કહે છે? એમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુડ. At last, my teacher lost her eyesight completely and became
blind by the year 1935. She sacrificed her eyesight for me. જો મિત્રો એક શિક્ષક છેવટે મારા શિક્ષિકાએ એમની દ્રષ્ટિ ગુમાવી દીધી અને 1935માં તેઓ અંધ થઈ ગયા. મારા માટે એમણે એમની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. એક વ્યક્તિ એક બીજા વ્યક્તિને જીવનમાં અજવાળું ફેલાવવા માટે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. ત્યારે એ કહે છે કે ના, મારે ફક્ત મારા માટે નથી જીવવાનું, મારે બીજાના માટે પણ, બીજા અંજનો છે એના માટે પણ જીવવાનું છે. What a great sacrifice it was. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. I cannot think myself apart from her. My heart always speaks, I love you, teacher. કેટલું મોટું બલિદાન, કેટલું ભવ્ય બલિદાન! જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર ન આપ્યા હોત તો આ વિશ્વની સુંદરતાને હું માણી શકી ન હોત. મિત્રો, હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી નથી. એવું કહે છે કે મારી જાત એમનાથી જરાય જુદી નથી, જેણે પોતાનું જીવન આખું મારી પાછળ વિતાવી દીધું. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે ગુરુજી, હું તમને પ્રેમ કરું છું. મિત્રો, અહીંયા એક ટીચરે કેવી રીતે શીખવાડ્યું, એક લર્નર એન્ડ ટીચર બંનેની વાત સમજાવી છે કે ટીચર કેટલી ઉત્સુકતાથી શીખવાડે છે અને જે વિદ્યાર્થી છે કેટલી ઉત્સુકતાથી શીખે છે અને પોતાના જીવનમાં કેટલી આગળ વધે છે. તમે હેલન કેલરના બીજા ભાગો વાંચો, એક પ્રેરણાદાયક ભાગો છે. એણે સમાજને જાગૃત કરવા માટે કેટલી લડાઈઓ કરી, કેટલી લડાઈઓ લડી અને એ પોતે જીવનમાં કેવી રીતે આગળ વધી, એ પણ એક મહત્ત્વનું છે. ઓકે, બાય ફ્રેન્ડ્સ.